નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ વાત કરીએ છીએ, જે કાંઈ ચર્ચા કરીએ છીએ, એ વાત અને ચર્ચા એટલે આપણી ઉપજ કપાસની ચર્ચા। અને કપાસની ઉપજ પર આપણે બે જ દિવસ પહેલા ચર્ચા કરી ગયા છીએ, તેમ છતાં પણ માત્ર બે જ દિવસના અંતરે ફરી એક વખત કપાસની ઉપજ પર આપણે ચર્ચા જે કાંઈ કરવાની જરૂરી લાગી રહી હોય અને એનો જે હેતુ હોય એ હેતુ એટલે કપાસના બજાર ભાવમાં સામાન્ય રૂપમાં જે કાંઈ સુધારો આપણને જોવા મળ્યો છે એ સુધારા પછી હવે બજાર થોડું વિશેષ આગળ વધી શકવાની શક્યતાઓ સંભાવનાઓ છે કે કેમ, અગર તો બજાર આ લેવલે હવે થોડા દિવસ માટે અટકી જઈ શકે કે શું થઈ શકે, આ ચર્ચા એટલે આપણા કપાસના સંગ્રહિત જથ્થા સાથેના જે કોઈ આપણા ખેડૂતો છે એ દરેકે દરેક ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે મિત્રો। અને તેથી માત્ર બે જ દિવસના અંતરે ફરી એક વખત આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજે તારીખ છે 19 માર્ચ 2026 અને વાર છે ગુરુવાર। અને દરેકે દરેક માર્કેટિંગ યાર્ડોમાં કપાસના આજના ભાવોનું લેવલ અને સ્થિતિ આપણે જોઈએ તો પાછળના લગભગ એકાદ અઠવાડિયાથી સામાન્ય રૂપમાં જે કાંઈ સુધારો બનવાની શરૂઆત થઈ અને સોમવારથી આપણે જોઈએ તો એ સુધારાનો કરંટ જે કાંઈ આપણને જોવા મળ્યો છે એ કરંટ પછી ₹2 ₹5 વધારા સાથે પણ આજના દિવસે બજાર આપણે જોઈએ તો આપણી સારી ઉપજ કપાસ 1625 કે 1630 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડોમાં વેચાતો આજના દિવસે પણ આપણને જોવા મળ્યો છે। અને નીચલા દરજ્જાની આપણે વાત કરીએ તો નીચલા દરજ્જાનો આપણો કપાસ એટલે લગભગ 1350 કે 1400 રૂપિયાથી વેચાવાનો શરૂ થાય છે। પણ ઉપરના દરજ્જામાં જે કાંઈ સુધારો આપણને જોવા મળ્યો છે એની અસર એટલે આપણા એવરેજ ભાવોમાં અવશ્ય 25 થી 30 રૂપિયા સુધારાના આપણને છેલ્લા દિવસો દરમિયાનના આપણે ગણી શકીએ। હવે આ જગ્યાએ સુધારો પહોંચ્યા પછી વિશેષ કોઈ સુધારો નથી બન્યો। વિશેષ કોઈ સુધારો જે કાંઈ નથી બન્યો એનું જે કારણ છે એ કારણ જ સૌથી અગત્યનું છે અને એ જ મુદ્દો સમજવા જેવો છે। અત્યારે જે કાંઈ કપાસ આપણે વેચી રહ્યા છીએ અને જે કાંઈ આપણી પાસે સંગ્રહેલો છે કપાસ, આ કપાસ ખેડૂત સમુદાયમાંથી એવા જ ખેડૂતો પાસે હવે બાકી રહ્યો છે કે જે ખેડૂતોને સિઝન દરમિયાન પણ ઝડપથી વેચી દેવો પડે એવી આર્થિક જરૂરિયાત ન હોય, સાથે સાથે દર વર્ષે કોઈ ને કોઈ સમયગાળા દરમિયાન કપાસના સારા ભાવ જે દર વખતે મળતા રહેતા હોય છે એ મળતા રહેતા સારા ભાવના પીરિયડની અપેક્ષાએ સાચવી શકતા હોય, ધીરજ રાખી શકતા હોય, આવા જ ખેડૂતો પાસે અત્યાર સુધી કપાસ બચેલો હોય છે એટલે એમને કોઈ વિશેષ માર્ગદર્શનની જરૂર નથી હોતી। તેમ છતાં પણ ચર્ચા આપણી બધાની વચ્ચે થતી રહે ખેડૂત સમુદાય તરીકે આ આપણા માટે ખૂબ જરૂરી હોય છે અને કોઈને કોઈ નવી માહિતી અવશ્ય આપણને મળી શકે આ ચર્ચાઓના મારફત। તો અત્યારના કપાસના આપણા ભાવ અને હવે પછીના દિવસોમાં ભાવોમાં સુધારાની શક્યતાઓ, આ મુદ્દો એટલે એકંદર ખૂબ ગંભીરતાથી વિચારવા જોગ મુદ્દો છે। અને આ મુદ્દાને જ્યારે આપણે વિચારવો હોય ત્યારે કપાસમાં અત્યારે જે સુધારો આપણને મળ્યો છે એ સુધારાના કારણો તરફ જ આપણે નજર નાખવાની રહેતી હોય છે। તો સુધારાના કારણો તરફ આપણે પાછળના એપિસોડમાં ચર્ચા કરી ગયા છીએ કે આંતરરાષ્ટ્રીય ચીજોના હેરફેરના ભાડામાં જે કાંઈ વધારો થયો છે અને એ વધારા ઉપરાંત આ યુદ્ધની અસરના કારણે કેટલાક દરિયાઈ માર્ગો જે અસલામત બની ગયા એને લઈ અને વીમા પ્રીમિયમમાં જે કાંઈ વધારો થયો હોય અને ભાડા ખર્ચમાં જે કાંઈ વધારો થયો હોય એ વધારાની અસર નીચે આપણા દેશમાં આયાત થતા રૂની પડતર ખર્ચ વધવાની જે કાંઈ શરૂઆત થઈ ગઈ હોય અને આવનારા દિવસોમાં એમાં વિશેષ વધારો બેસવાની જે ચિંતાઓ બજારમાં ઊભી થઈ હોય એ ચિંતાઓ એટલે અત્યારના દિવસોમાં આપણને મળેલો સામાન્ય કપાસમાં સુધારો। અને આ જે સુધારો છે એ સુધારો માત્ર ને માત્ર આ એક કારણસર જ અત્યારે જોવામાં આવી રહ્યો છે। એક ચર્ચા એવી ચાલી રહી છે કે ચાઇના યાનની ખરીદી મોટા પાયે કરી રહ્યું છે, પણ ચાઇના દ્વારા મોટા પાયે યાનની ખરીદી થતી હોય તો એ ખરીદી પણ કોઈ લાખો ટન યાનના રૂપમાં નથી થતી। સામાન્ય રૂપમાં એ નિયમિત રીતે જે કાંઈ આપણી પાસેથી યાન ખરીદતું હોય એ યાનની ખરીદીના જથ્થામાં એને થોડો ઘણો વધારો કર્યો છે। આપણા કપાસના ભાવમાં બહુ મોટો ઉછાળો આવી જાય
એ પ્રકારે ચાઇના તરફથી પણ યાનની ખરીદી નીકળી ગઈ હોય એવું નથી. ખરીદી અવશ્ય વધી રહી છે. ખરીદી જે કાંઈ કરી રહ્યું છે ચાઇના, એ પાછળના સમય કરતા થોડા ઊંચા ભાવથી પણ ખરીદી કરી રહ્યું છે, પણ એનો અર્થ જે મળે છે એ એવો નથી મળતો કે મોટો સુધારો આપણને મળી જાય, કારણ કે એની જરૂરિયાતનો કેટલોક જથ્થો અત્યારના સમયે થોડો વધારે પ્રમાણમાં ખરીદવા માંગતું હોય અને એના કારણે બજારમાં સામાન્ય ભાવોમાં બદલાવ એને દાખલ કર્યો હોય અને એ દાખલ થયેલા બદલાવની અસર આમાં થોડી ઘણી જોડાઈ ગઈ હોય એવું બની શકે. એટલે બહુ મોટી અપેક્ષા હજી પણ આપણે કપાસ પાસેથી રાખી શકીએ એવા વિશેષ કોઈ સંજોગો નથી, કારણ કે આપણા દેશની આ વર્ષની કપાસની ઉપજમાંથી સરકારે જે કઈ કપાસ આપણી પાસેથી ખરીદ્યો હોય એ ખરીદેલા કપાસમાંથી તૈયાર કરાયેલું સરકાર પાસેનું રૂ એટલે સીસીઆઈ પાસેનો રૂનો જથ્થો હજી પૂરતા પ્રમાણમાં સચવાયેલો છે. લગભગ 1 કરોડ ગાંસડી રૂ અવશ્ય સરકાર પાસે છે. ત્યાર પછી બાકીના જે કોઈ વપરાશ કેન્દ્રો અને સંગ્રહ કેન્દ્રો હોય, જેમ કે સંગ્રાહક વેપારીઓ હોય, સ્પિનિંગ મિલો હોય, આ બધાની પાસે પોતપોતાની જરૂરિયાતના હિસાબથી અવશ્ય કેટલોક જથ્થો તો સચવાયેલો છે જ. સાથે સાથે જીનિંગ અને પ્રેસિંગ યુનિટો જે કાંઈ ગાંસડીઓ તૈયાર કરી અને માર્કેટને વેચતા હોય એટલે કે સ્પિનિંગ મિલોને વેચતા હોય એમની પોતપોતાની પાસે પણ અવશ્ય કેટલોક જથ્થો સચવાયેલો છે જ. એટલે કપાસની આપણા દેશની જે કાંઈ જરૂરત છે એ જરૂરિયાતના હિસાબથી આપણે જોઈએ તો અત્યારે કોઈ જથ્થામાં મોટી ઘટ નથી, પણ આપણા દેશના રૂના ભાવ અને વિદેશથી આયાત થતા રૂના ભાવની વચ્ચેનો જે કાંઈ ફરક હતો એ ફરક આ વધેલા ભાડા અને વધેલા પડતર ખર્ચના કારણે કદાચ સમાન લેવલે આવી જાય એવું બજારને જ્યારે લાગતું હતું, એના આધારે બજારમાં સામાન્ય સુધારો બન્યો છે. અને આ સુધારાનો જે કાંઈ સમયગાળો છે એ સમયગાળો એટલે યુદ્ધની પરિસ્થિતિ અને યુદ્ધની પરિસ્થિતિ પછી આંતરરાષ્ટ્રીય હેરફેરના ભાડા ખર્ચમાં વધારો કે સામાન્ય રૂપમાં ઘટાડો થઈ જવાની જે કાંઈ શક્યતાઓ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવોના વધારા સાથે આ વધારાનો સીધો સંબંધ જોડાયેલો છે. એટલે કદાચ 5-15 દિવસ કે મહિના દાડા પછી પણ આ યુદ્ધની પરિસ્થિતિ થાળે પડી જાય અને આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવોમાં જે કાંઈ વધારો અત્યારે આવ્યો છે એ વધારો ફરી પાછો પાછળની તરફ જવા માંડે તો ભાડા ખર્ચ પાછો પોતાના લેવલ તરફ એટલે કે નીચે તરફ જવાની શરૂઆત થઈ જતી હોય છે. એટલે બહુ મોટા ભાવ વધારા સાથે સાથે બહુ લાંબા ગાળા સુધી ભાવ વધવાની સંભાવનાઓ, શક્યતાઓ એવું બધું ચિત્ર હજી પણ દેખાઈ રહ્યું નથી. ત્યારે આપણી પાસે સંચિત સંગ્રહિત જે કાંઈ કપાસ છે આ કપાસ એટલે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિર્ણય કરવા જોગ ઉપજ આપણે સમજવી જોઈએ. અત્યારના સમયે સામાન્ય સુધારો જે કાંઈ મળ્યો છે એ સુધારાનો લાભ આપણે લેવા માંગતા હોઈએ તો અવશ્ય આપણી પાસેના જથ્થામાંથી કેટલોક જથ્થો આપણે વેચીએ, કેટલોક જથ્થો સાચવવો હોય થોડા સમયગાળા માટે તો સાચવવાનું વિચારી શકીએ. બહુ મોટા ઘટાડાની પણ શક્યતાઓ નથી અને બહુ વિશેષ વધારાની પણ શક્યતાઓ નથી. હજી પણ થોડો ઘણો સુધારો વધારો અવશ્ય બની શકે, પણ એ સુધારો કે વધારો એટલે બહુ મોટા પાયે નહીં હોય. તેથી આપણે આપણી કપાસની ઉપજ પર અત્યારના સમયે નિર્ણય કરવો વેચવાનો તો સમય યોગ્ય અવશ્ય છે અને હજી થોડો સમય આપણે સાચવવા માંગતા હોઈએ તો વિશેષ કોઈ જોખમ પણ નથી. એટલે આ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે આપણી કપાસની ઉપજ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે કપાસ જેવી આપણી સૌથી અગત્યની ઉપજ અને હવે જે કાંઈ થોડી ઘણી આપણા ખેડૂત સમુદાય પાસે બચી છે એવા દરેક ખેડૂતો માટે આજની આપણી ચર્ચા એટલે ખૂબ મહત્વની ચર્ચા. મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.